જેમને નામકરણ માટે નામ લખાવ્યું હોય તે સ્ટેજની જમણી બાજુએ આવી જાઓ. રામ રામ, જય ઢબુડીમાં. મમ્મી પપ્પા સાથે આવતા હોય બેનો દર્શન કરવા માટે, તે ન ચાલે. પણ જ્યારે આપણે સર્પદોષનું માનીને અત્યારે તો આપણે પૂછી શકીએ કે સેવિકાબેન પાસે આપણે નામ લખાવીએ છીએ કે સર્પદોષ છે કે નહીં, તો જ્યારે આપણને માડી જાહેર કરે કે છે ત્યાર પછીના રવિવાર ગણાય આપણે. તો નીતિ નિયમ પ્રમાણે આપણે એ રવિવાર ભરવા પડે, માનું પ્રવચન સાંભળવું પડે, સર્પદોષના લક્ષણોને આપણે જાણ હોવી જોઈએ. સર્પદોષથી એની સફળતા આપણને મળતી હોય એ તો પછી આપણને ખબર પડે જ તે માડીના બતાવ્યા પ્રમાણે આપણે સર્પદોષનું સમાધાન કરીએ એટલે 100% સફળતા મળે જ છે. બરાબર? તો નીતિ નિયમ પ્રમાણે આજે જે બહેનોએ ઉપવાસ માટે નામ લખાવ્યું હોય તે સ્ટેજની જમણી બાજુ આવી જાઓ. રામ રામ મારી, જય ઢબુડીમાં. મારી અમને અઘોરી મહારાજનું લોકેશન આપ્યું, તમે સમાધાન કરવાનું કીધું તું માં, એ રીતના અમે રસ્તો કર્યો છે મારી. હવે તમે આગળ જણાવો માં. તમારું હું પૂછું કે આ ઘોડી મહારાજ રસ્તો કર્યો એટલે જ્યાક ના જ્યાં હા એ પ્રશ્ન છે મારી, કે આગળ બીજું દેવ પૂછજો એમ, આગળ રસ્તો બતાવીશ એમ. મારી થોડુંક કંકાસ ને એવું વધારે ચાલે છે હવે. કંકાસ તો ઘરનો જ છે તો. હા માં. ભલે ભલે. આત્મા દુખોને હોય ને ડોહા ડોશીનો, એ આત્મા દુખાય ને દીકરાના કારણે, દીકરી વહુના કારણે, એટલે એ પછી એને ઘરનું દેવ નડે. એમ તાર સધી માતા તને તકલીફ આલે છે. તમારા મમ્મી પપ્પા, બેનના સાસુ સસરા કોઈનાથી મન દુખ થયું હોય ને તો એ કોને કે તમારા એવી રીતે જ કે ને આપણે જ ને એ મન દુખ થયું છે એટલા માટે છે. મન દુખ થયું છે તમારા દ્વારા થયું હોય તો આ બોલો. હા મારી સ્વીકારજો તો આગળ જવાબ મળે. મારા સાસુ સસરા તો નથી માં, પણ મારી નણંદ લોકોએ મારી જોડે બહુ ખોટું કરેલું છે માં. એ જ મને મન દુઃખ બહુ લાગ્યું છે માં. મેં અત્યાર સુધી એ લોકો માટે કોઈ દિવસ એવું નહીં રાખ્યું, પણ એ લોકોએ મારી જોડે જે કર્યું છે ને એ મને નહીં ગમ્યું. જયંતિ એની વાત તો ઓળખતું. સાસુ હોય ને સસરાના હોય ને, સાસુ ને સસરાના દીકરી બહુ વાલી હોય, ખબર છે? સાસુ છે ને વહુને ના રાખે ને એટલું તો દીકરીને રાખે. આ વાત સાચી ખોટી કયો? તો આ દીકરીને તકલીફ આલે તો સાસુ નડક ના નડે? બધું તમારી જોડે જ છે. બધું પ્રશ્નો ને જવાબ બધું તમારી જોડે જ છે, પણ ઓળખી શકાતું નહીં. સાસુ હયાત હોય તો કજ્યો કરક ના કરે? કરે કે મારે છોડીને આવું રાખો છો, મારે છોડીને આવું તેવું વર્તન કરો કેક ના કે ના હોય? એટલે હોય તો સારું ઉપરથી કહેવાય થાય, પગે લાગવાય થાય. અહીં તમે શું કરો કયો? આ નેહાકો એ નેહાકાના લીધે નડીશ. મારી અમાર કોઈને બોલાવતું નહીં. બધા નિયાકો કોનો થયો એ બધા પૂછો. કોઈ દુઃખ ના રો. આ નિયાકો કોનો આવ્યો? નિયાકો કીધો ને માડી કોનો? એકબીજાનો નહીં. તમારી નણદ હા, તમારી બેનનો. હા બરાબર. તમે બંને હતા, તમે એની બેનને ના સાચો, આપણી બેનને તમે નણદ ના સાચો. તમારા સાસુ સસરા હયાત નથી, પણ જે આત્મા સ્વરૂપી હોય એનું મન તો દુભાય કે ના દુભાય? તો એ તમને એ રીતે નડે એવું કે તમારે સમજણ નહીં પડતી? નહીં પડી હજી મારી કેવું તમે માં એકદમ ક્લિયર વાત નહીં, બધાને સમજણ ના પડી ભાઈ? મારે એ તો હું સમજી ગઈ કે અમે એ લોકોને બોલાવતા નથી એવું છે, એટલા માટે એ મારા નણંદ લોકોને અમે નથી બોલાવતા. એ બી નથી બોલાવતા, મેં બી નથી બોલાવતી. અમે નથી બોલાવતા. એ લોકો અમને નથી બોલાવતા, અમે એમને નથી બોલાવતા. તો મને નડે છે એને બધા હવે બધાને બોલાવતા થઈ જાવ ને એટલે એનો આત્માને શાંતિ.
જો સુધી તમે આવા ઊંધા રહેશો ને અવરાવરા રહેશો ને તમે આ ડાવડા, તો એ આત્માઓને શાંતિ નહીં થાય, તો એ આત્માઓ તમને નડશે. બોલવા તૈયાર છે કે હા અમે થઈ જઈશું એમ? સાચી વાત છે માં. અને છે ને મને એવું લાગતું હતું જ મારી થોડુંક આમ એ થયું ને, તેથી મને એવું ગયું હતું એવું કે આવું આ જ કારણે આ થાય છે, એટલે આવું જ કંઈક કારણ હશે, એવું થોડુંક મને લાગ્યું હતું માં. હા હા એવું લાગતું હતું મને. નણંદોને હાકો ના લેવાય કોઈ દારે. નણંદ એ પિયરની કુંવાસી છે, અને કુંવાસીને તો પિયરનો દેવ ઉપરણું ખેંચી, અમે પિયરનો દેવ ઉપરણું ખેંચી, અને મેં આ આત્મા છે, આ છે દેવ છે તમારો, આજે આ સાસુ સસરા આત્માથી બન્યા છે, તો એનો જીવ બળે તો ખરા જ ને. આમ તો એ જીવતા હોય તમને કશું ના કહી શકી, મજબૂરીના કારણે રોટલા ખાવાના હોય. આમ તો ચો રોટલા ખાવાના તમારા, આમ તો દીકરીનું ઉપરણું બહુ નાખે છે કયો તાન, બધું નુકસાન કરે તમારું, કશું હરખ આબાદ ના દે. સાચી વાત છે. પડી ને સમજણ પડી, બોલાવાના એમને એમ બોલાવાના, પણ મારી નહીં બરાબર છે. હા એ ખબર પડી મને. તારે બોલાવાના હોય છે ને, બોલાવ કે તું બોલાય તારી રાતમાં હે ને ઓના વડીલો છે યા શિરાદાલી હોય ને. રામ રામ માડે. મારું નામ મગનભાઈ સરદારસિંહજી રાજપુરોહિત, હાલ રહેવાસી અમદાવાદ, મૂળ વતન રાજસ્થાન, જિલ્લા જાલોર, ગામ સાતુ. આ દાળનું કટું લાવ્યો છું, બહુ હરખથી મારા માતાજીએ બહુ કામ કર્યો, મારી માં જાગૃત કરી આપી. 3 ભટિયાણી માતા હતી, એ તો એક મારી માં જો બંધાયેલી હતી એ છૂટી કરી અને કામ કર્યું. માળીએ બહુ કામ કર્યા, એ મારી માં ઢબુડી માતા, ભટિયાણી માતા કામ બહુ કામ કર્યા, એટલે હર્ક ને ખુશીથી આ કટું લાવ્યો છું, દાળનું કટું જમણવાર માટે. સારંગપુર નહીં, બિલકુલ કોઈ નહીં માંગી છે. હરકતી મારું કામ માડીએ કર્યું ને. માતાજી હોજે ને આજ વર્ષોથી માં દીધા ને મારી 3 ભટિયાણી જસોલ વાળી, એક મારી વ્યવહાર વાળી માતા છૂટક દીધા ને હા સબે મારી માં મારા પડતા. મારી માં બોલતી કરી, 50 વર્ષથી પકડેલી હતી ને, એ માં બોલતી કરી. 50 વર્ષથી બાંધેલા હતા, તો માળીના સાંધણીમાં આવ્યા પછી શાંતિ થઈ, માતાજી બોલતા કર્યા, માતાએ ગાદી કરી, આજે માતા બોલતી કરીને માં કામ કરે મારું. હા, માળીના કહેવાથી કામ કરે છે. અમારા મામા છે, હું માતાજીનો ભાવિક છું. મારા મામાને છે ને કેન્સર થયું હતું, એટલે કેન્સરની તો દવા ચાલતી હતી, થોડું સારું થયું. પછી એવો સમય આવ્યો કે એકદમ એ મતલબ સિરિયસ થઈ ગયા એમ, તો એમને પાણી પીવે ને તો પણ અંદર ગળામાં તકલીફ થતી હતી. એટલે અમે ખબર લેવા ગયા, એટલે પછી એમને કીધું કે ભાઈ તમે હું માતાજીનો એક રસ્તો બતાવું, તમે કરતા હોય તો હું તમને રસ્તો બતાવું. એટલે એમને જણાવ્યું કે ભાઈ તમે અમારો ઢબુડી માના નામથી સાક્ષી લઈ લો, તમને જે દેવ દુઃખ હોય તો આરામ થઈ જાય, તો તમે માતાજીને ત્યાં આવી અને જે માતાજી કહે એ તમે રસ્તો કરવો પડશે. તો કે સારું. એમને એ રીતે કર્યું. તો અમને 3જા દિવસે જ અહીં આવ્યા હતા ને, તો અહીં પ્રસાદ જમ્યા હતા. પાણી પણ નહોતા પી શકતા, માતાજીના સાનિધ્યમાં પ્રસાદ ખાધો એમણે, એ ઘણું સારું થઈ ગયું એમને. ઢબુડી મારી. હા, પ્રશ્ન એમનું કયું દેવ એમને નડે છે એનું મારીને પાસે મારે જાણવું હતું. રસ્તો કરાયો તમે રસ્તો કરાવશો જોડે રહીને એમ કે માડી તમે લઈને આયા પાઈતરી અપાઈ કરશે તો ખરી. કશો તો નહીં, જેને કોઈને દુઃખ હોય ને, દુઃખ મળતું હોય તો પછી માર્ગ રસ્તો બતાવે છે ને એ પણ થાય. આમ કોઈ વ્યવહારની વાત જ નહીં મારા પાસે તો. તાન બધોને મારા રોમ છે. આમાં હામીવાસીની માતા આવીશું, માતા કહું
તાને કોઈ તાને મને ઓળખે ના ઓળખે બધ હોય તાને તાન પછી આવ તો પછી આવ તાને ઓ તાને પછી આવ તાને ભલે ભલે બથો ને બથો ને બરોબર 16 20 બથો ને મારા રોમ શું તો હોય કને ઢુકડી શું પણ શું તો હું સાબરકોઠાની માતા છું અને તો મારી વસ્તીની માતા છું પણ બધું પગલા ડોહાની પૂજેલી માતા છે તાને મને આલી હોય ના આલી કોઈ પાછું મને આલ્યું ના આલી પાછું મારી વસ્તી હાલે ના હાલે પાછું બરાબર છે પણ ભલે પણ આ તારે ઓને વટાડું હોય ને તો પછી કશું નહીં કોઈ માતા બાતા નહીં એ જગ્યાથી ખસી જા બધી બસી જાય જગ્યાથી ખસી જાય લઈને મટી જાય બધું એ પાકું મારું કેવું કેટલાય આમ ફોરસ્તા કરવાથી નિમીર પડે આમ માતા મહાદેવ મનાવવાનો છે સીધો કાઠ ઉપરથી સમય લાગતા પૂરો થતો આ પૂરું થઈ જાય તો એ ના કરતો તાને ના રહે બાસ કે ના બજે બાસ સુધી દીકરા આ બીજું કશું કરવા નહીં કોઈ નારિયેળ સડાવવાની જરૂર નહીં 5 કિલો દોણા નાખવાની જરૂર નહીં તારે હાડમ ફાસ્ટ બધું હેડે ભાઈ મારા પાસે દીકરા તાને સીધું એ કશું કહેવાનું જરૂર નહીં બાકી તાને સાબરકોઠે માતા શું માતા બધા શેડ તાન બધા શેડ મારા રોમ છે તાન બડાકા કરે માતા શું બડાકા કરે માતા શું મારી વસ્તી દયાડુ છે પણ હું કોઈ દયારી નહીં માતા કહું મારી વસ્તી દયાડુ છે પણ હું દયા નહીં પણ મારી વસ્તી માર કે માર કરવું પડે ને તાને આટલા બધા પૂન કર્યા હોય તાને ગણતરી હોય ને એવી છે આટલો બધો પૂન કર્યા હોય ને પછી આટલો પૂન કર્યો ને એક પાપ કરો ને તો એક પાપે નડે પછી એક નહીં ના થવું જોઈએ તાને પછી તાન સંગીતા મને તું બંગડી આલી કર મને જ્યાં છકડી બંગડી આલે કર તાન પછી મને તું બંગડી મને આલે તો બસ તાને તારે મને એવું નહીં કેવું આમ તું મને આવતા રેવારી પેલા આલે કે પછી આલે તો રેવારી તાને પછી તાને સાના આલી હોય તાને તો લઈને આવશે આવતા રેવારી મને આલવી હોય તો ના આલવી હોય તો કોઈ નહીં તાને મને ના આલવી હોય તો કોઈ નહીં પછી મને હા ને તો પછી મને પછી પોસા મમરા આલે કે ભલે પછી તાને મને હારે રાખી તો પછી મને કોક આલુ તો પડે શકે તાને પછી કોરું બધું પછી કયો તાને બધાય મને હું લે પૂછા વાયા કો બધું રામ મારી જય ડભોડીમાં અમે ગયા રવિવારે આવ્યા હતા માતાજીએ જહુ ઝોપડી માતા જાહેર કર્યા હતા અને શારદા નામની વ્યક્તિને જાહેર કરી હતી તે ગયા રવિવારે નહોતા તો આ લઈને આવ્યા છે મારા કાકી થાય હા શારદાબેન સાચા છે મારા કાકી છે હા આ સિયા હું થોય શારદા જેઠનો છોકરા છે જેઠનો છોકરો અને મારા છોકરા છે તાન પછી ઓના પાસે જો હાસુ કીધું તો હાસો રસ્તો થાય ને કે પછી ખોટું બોલ્યો તો એ રસ્તો મારા પાહા અને હાસુ બોલ્યો તો મારા પાહા રસ્તો બધા રસ્તા મારા પાહા આજ કેવું તો બરાબર છે ને પછી કેવું તો બરાબર છે ને તાન પછી કેવું તો બરાબર ના આજ કેવું તો બરાબર છે આશીઓ પાહ હું માગો તમે કયો આશીઓ પાહ મન હું દુખ થયો તમારો કયો તાન ઓહો
જે હોય મનમાં ખોલીને કહી દો, સમાધાન નથી નહીં નહીં કોઈ બોલો ચાલો કોઈ નહીં જો આજ ના કહેવું હોય તો પછી વાડી બેલવાની. રામ જા રામ માળી શારદાના ઘેર ગોળા પલોણી કયો. માળી એક જૂની બાધાનું નિવેદ હતું ઘેરમાં, જ્યારે એમને નોકરી માટે મમ્મીએ માની હતું, પણ મમ્મીએ કીધેલું કે એમને આપવાનું, પણ મારા કાકા કહે કે એમને નથી આપવાનું, મારા મમ્મીને આપવાનું. તમારા મમ્મીએ કીધું છે ને એટલે તમારા મમ્મીને આપવાનું. એ બાધા અમે પોતે સ્વીકારીને અમે નિવેદ કર્યું માતાજીનું. બસ એ જ મોટી વાત એ જ છે ચામુંડા માની. મારા મમ્મીને એવું થયું કે માન્યું તો છોકરાઓ માટે, બધા છોકરાઓ નોકરી માટે, પણ એમને ના આપ્યું, એમને ના સ્વીકાર્યું. મારા મમ્મીએ સ્વીકાર્યું ને મમ્મીએ બાધા પૂરી કરી માનતા. એ મન દુઃખ કહેવાય એક મોટું મારી. સાથે કે છે ને ત્યાં રસ્તો થાય. એ દીકરાએ મને 5 રૂપિયા ના આલ્યા તો મન દુઃખ તો ખરું ને, કે એના માટે મેં બાધા માની. એને નોકરી આવી, પણ લોકો મને એમ કે તારી બાધાથી નથી કે, એટલે મન દુઃખ તો થાય ને. તો હું મારો સર ભરો. આ દીકરો મેં પોતાનો દીકરો માનેલો છે, કઈ પરાયો નહીં. પણ હવે બધા કહેવા વાળા કહેશે એના શું મોય પડ્યું છે, મોય પડ્યું છે પણ કાકી એટલે માં જ કહેવાય, માં જ કહેવાય કાકી એટલે માં જ કહેવાય. આવું બધું કઢાવું હોય ને તો સમય વધારે શું પછી તો પછી વાત વાતમાં હેડ મન ત્યારથી થયું છે બસ. અને મને ઓળખવાની ને પાછી બરાબર નહીં. ઓ મને ઓળખવાની એટલે પછી તારા બોલો આ દીકરી બેઠી મોતી સીધું બોલે કો કયો, એકદમ સીધું બોલે તાત્કાલિક કહી દે. પણ એ કણ થોડું ટાઢું છે તો પછી મેં કોઈ પારકા પરાયા વાંચ્યા નથી ને મારી. કોઈ કણ મન દુઃખ થયું દીકરો હોય તમારું મન દુખી તો કાકી તો દુઃખ મન દુઃખ તો થાય ને. મેં બાધા મારી દેવીની માનેલી, થયું તું ને પણ ભાઈએ પૈસા આ વાત ના છે એની નહીં, મોટી વાત છે આ રહી. 5 રૂપિયા ના આલ્યા મને, તો મને દુઃખ ના થાય કે બેટા તારા માટે તો હું જ્યારે જ્યારે બાધા લીધી. શું કરવાનું, નોકરી આવી 10 નપાસ છે તો નોકરી લાયા, કેમ કે મારી ચામુંડાએ આલી. બસ એને બીજું સરકારી કંઈ. નોકરી આલી પાછી. હા, સરકારી બસ તાને આ બંને ગ્રેજ્યુએટ છે તો કઈ નહીં. આ બીજોની વાત નહીં કરવાની. તાને હા અમારા આ દીકરાને જે વાત છે એ દીકરાને આલી ને માં, એની વાત એટલે પાટો ના બદલાય નહીં. ને પાટો ના બદલાવે. આ કબૂલ મંજૂર છે. હા મારી મેં જે નિવેદના મેં ભાગના પૈસા ના આપ્યા મારી ભૂલ થઈ ગઈ. હા આમાં નોકરી આખી જિંદગી ની આલી, આખી જિંદગીનો રોટલો આલ્યો કયો. અને એની વાત ના મળે પછી દુઃખ તો લાગે તો ખરા ને. આમાં એ તો એને શરમ મરે છે એટલે બોલી શકતી નહીં. શરમ રાખે ને તો તારો કરમ ફૂટી, તાર શિયમ દુઃખ આવે. તાર શિયમ દુઃખ આવક ના આવે, તાર શિયમ દુઃખ આવશે. ઓ મન ખોલીને વાત કરો. આ ભાઈ છે દિયર છે એવું નહીં વિચાર. આ તો દેવનો દરબાર, દેવનો દેવના દરબાર. દરબારમાં બધા હરખા. સાચી વાત છે. જે ખોટું બોલે ને એ ગુનેગાર. ગુનેગાર અને ગુનેગાર અંદર પડ્યો તો ત્યાં શું વાંધો છે? ત્યાં અને તો માડી. આ ગુનો છે. અને માતાજી તમે એવું જાહેર કર્યું હતું કે કોઈક સોનાનું લેનું વાળી માતા જહુ માતા જહુ ઝોપડી માતા. તારે હું કરવાનું છે, હા મારી હું કરવાનું છે કે તારે તમારે શું લેવાનું છે પા મારશે ઘરની માતા. હા મારી ઘરની માતાને જે માંગે એ આપી દેવાનું. ઘરની મારશે કે નહીં લેવું તો ચામુંડ માને ચામુંડ. તાણ ઈ ટોપો કરવા આવીશ હોય કે એનો ઉપરણું ખેંચી તો અનર તાર નુકસાન ન હશે. તો પછી આપી દે 5 રૂપિયા એટલે હું મન મોટું કરી દઈશ. હલો, જે હાલવું હોય એને ખુશીથી આપી દે તો હું માને સ્વીકારી લઈશ. હા એ માં એનો મારો દીકરો જે હાલે જે આ લઈને કોઈ એની ઈચ્છા હોય એ એ હાલે. કેમ થોડું કરવાનું હોય. તો મારા ચામુંડ માને જે થતું હોય એ આપી ઉપરણું ખેંચ્યું છે તાર ઘરની માતા એ ઉપરણું ખેંચ્યું છે તારું. ઉપરણું ખેંચ્યું તો અર તું બોલો પાછી પડી છે. એ બોલશે મને. ગુનેગાર કોણ? આ તમારા બરાબર. સજા તમારે આપવાની કે એમને આપવાની? મારે માને હાલવાનું.
તાર તો તમારા ગુનેગાર ને એક વાત કહું, આ નહીં સમજણ પડે ને તો આજ કશું નહીં થાય. મને સજા આપવાની તમારે ને હું સજા કબૂલ કરું છું માતાજી. અને મારે જે નિવેદન જે પણ ખર્ચો થતો એ મારે એમ જે અમારો ખર્ચો થયો એ આપી દેજો એટલે ખુશ. જે આપે 5-10 આપી દેવાનું. કેવું મને ખબર નહીં પડતી. તો મારી માને હાલવાનું છે. તમારી માએ તમારા દીકરાને સરકારી નોકરી આપી, હા. પણ એને નિવેદના પૈસા આપે કે નિવેદ આપી નહીં આપ્યા. નહીં. તમને મંદુક થયું ને? થાય ને. તમે સાચા. ગુનેગાર કોણ? આ તમારા દીકરાના દીકરા. તો હવે તમારે કોઈ સજા આપવી હોય તો કોણ આપે? તમે આપો, કારણ કે તમારો ગુનો કર્યો ને. એ હેરાન થઈ ગયા, બહુ હેરાન થઈ ગયા. એટલે હું સમજાવું આપી દે મારે ચાબુ એમ પાડે નહીં, છે. જેટલા નિવેદમાં જેટલા પૈસા થયા ને એટલા અડધો ભાગ આપે એટલે એમની બાધા છૂટી. એમ એમને તમારા મમ્મી તમારા મોઢેથી કબૂલવાનું. આપી દેજે 4-5 હજાર. અડધો ભાગ આપી એક જ બોલો જો એક વાત બતાવું, એક રકમ બોલો. મને ડાયપડ કરવાનો આલી પછી હું જ કહું ને તાને પંચાયતમાં નવું પીસ મારા પંચાયત કરવાની. હા બોલો, મારી સાચી વાત છે, સાચી વાત છે. આ પંચાયત કરાવો તો મારા પહાયા છે. જેટલું આલવું જેટલું નહીં મારે નક્કી કરવાનું. તાણે બસ તાને એનો મોકો આલ્યો, પણ ના બોલે પછી શું કરું? મારે બોલવાનું થાય, બોલું. તાને બે પક્ષ પછી મારે ક્યાં હવે હું કઈ હવે એ નહીં કે ને મારે કહેવાનું છે. હવે હું કહું ને અને ના પછી કે છે તો એનું નહીં ચાલે. હક બદલાઈ જાય આખો એ. તાને હક આ દીકરો મને હક આલ્યો છે શમ એટલે તમે હો ધ્યાન ને હું લેવો ધ્યાન તેમ મારા પાહો દવાયા હતા. તાને તાન હું દંડ પાડું મંજૂર શકે? કારણ કે તમારે મોય મોય છે ને એક ના એક લોહી કહેવાય તમારું આ પેઢી. એક પછી તમે બોલી શકવાના નહીં, બોલી શકવાના નહીં. પાછા પીડાશો એમની મોય મોય પીડાશો. એના કરતા પછી હું દંડ પાડી દઉં તમને કમ્પ્લીટ કરીને. તાને મારે તેમાંથી કોઈ રૂપિયો નહીં જોવા, 1 રૂપિયો ના જો મારા પાસે. પણ એક વાત બતાવું, મારે લેવું તો પડે છે. મારે લેવું તો પડે કે તમે 2 પક્ષો એટલે 2 પક્ષી માં નારી લાલવાન થાય તારે નારી લાલવાન થાય. તાને મારો હક તો પસંદ નારિયેળ તો લઉં છું. હું ન્યાય કરી આલું પસંદ નારિયેળ તો લઉં છું ને. તમે મને નારિયેળ લાલશો? તમે આલશો નારિયેળ? બે આલશો ને મને? ભલે ભલે ભલે. તો પછી મને પેલા નારિયેળ લાલો તો પછી હું કરું કે પછી કરું? બંને પક્ષાને એક જાઓ ફટાફટ જાઓ. ભાવેશ કુમાર ઈશ્વરભાઈ સોલંકી. તું શાંતિ રાખ ને, તું શાંતિ રાખ. માગીને માગ્યું છું નારીએ. અને આ વ્યવહાર અહીંયા થાય ભગવાનના ઘર ઊંડી કૃપામાં લખશે. હા માં હા. આ તમને અમે હો ધ્યાલી જ મોટું કહેવાય. કયો? હા મારી માં. હા મારી માં. મિનિટમાં લેવા વાળી માં રૂપાલ જોગડીમાં લાખ રૂપિયા તો ખર્ચો થાય. 2 લાખ રૂપિયા ભૂવા આવે મોલ્લા નાખે. 5 દાડા 2 ઘરોને દૂધ પાડી દે. આ બનાવો બાયું રાંધવામાં થાકી જાય તોય આ ન્યાય ન મળે. પણ કોઈ દિવસ ખાલી ન્યાય કેટલો મંદુક કે દીકરો માની માનતા માની કે માં ચામુંડ તું દીકરા મારા દીકરાને ચામુંડમાં તું આપજે. પણ નિવેદ માન્યા. દીકરાને એમ થયું કે ના તમારી રીતના કરી લેજો. અને પછી બીજા લોકોએ એમ કીધું કે તો એના રીતના નોકરી આવી એટલે કાકીને દુઃખ થયું છે. દુઃખ કારણ આઈડિયો છે નિવેદની નથી પડી. પણ બીજા લોકોએ એમને કોઈને કીધું કે તમારે લીધે નહીં માનતા હતી પણ એમની રીતના આવી છે. એટલે કાકીને એમ થયું કે હું મારા પોતાનો દીકરો માનું છું અને માનવાથી મારી ચામુંડે એમને આપી નોકરી. એ બી 10 પાસ હોય તો શક્ય છે પણ 9 પાસ અશક્ય વાત છે. તો એમની ભક્તિના લીધે એમને આવ્યું છે. અને નિવેદમાં 5 રૂપિયાનો આપે ને એટલે પછી આ વાંધો પડ્યો. કોઈ જિંદગીમાં ના મળે, કોઈ દિવસ ના મળે. રૂપાલ જોગણીમાં 1 સેકન્ડની અંદર ગોતી દે. ભાવ અને ભક્તિ જુઓ. અને આવરો મોટો ન્યાય જે લાખો રૂપિયામાં ન થાય એક શ્રીફળમાં માં શક્ય જ નહીં. આ તો માં બહુ મોટા પેટવાળી માં. રામ રામ માં, ધન્ય છે માં કે તું અમને મળી માં. જય ડબુડી માં.